हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। रोज सांजे एम थाय के शुं बनावुं खावानुं, शाक पण नथी पड्युं, शुं बनावुं खावानुं अने फटाफट बनी जाए एवुं कंटाळो आवे छे। तो आज आपणे एवी ज रेसिपी बनावीशुं। एना माटे मैं एक चणानो लोट एक वाटकी लीधो छे अने जे वाटकीथी लोट लीधो तो ए ज वाटकी 2 वाटकी भरी अने पाणी रेडवानुं छे अने एनो मस्त मिक्स करी अने गोल बनावी लेवानो छे। तो आ रीते मिक्सरथी मिक्स करी अने एनो गोल बनावी दईशुं। 2 पाणी वाटकी रेडी અને ફટાફટ બની જાય છે 5 જ મિનિટમાં અને બધા ખાય છે, મજા આવે છે ખાવાની। તો એના માટે મેં તેલ મૂક્યું છે, નાનો વિડીયો બનાવવાનો છે એટલે મારે ફટાફટ બોલવું પડે છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, લાઇક કરો, શેર કરો અને મને કોમેન્ટમાં બતાવો કે તમને મારી રેસીપી કેવી લાગી છે। હવે ડુંગળી જે ઝીણી સમારી છે એ આપણે અંદર સાંતળવાની છે, પણ એકદમ લાલ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે। એને હલકી ફુલકી આપણે કરી લેવાની છે। એટલે મેં તમને નજીકથી વિડીયો બતાવ્યો છે કે તમે સારી રીતે જોઈ શકો। જો આ રીતે થાય પછી આપણે કશ્મીરી મરચું અને લસણની પેસ્ટ બનાવીને નાખી છે। હા, પેસ્ટ બનાવવાની છે પણ ઓછી માત્રામાં લેવાની, વધારે નહીં, એટલે એનો ટેસ્ટ સારો આવે। હવે આ રીતે સરસ મજાનું એ સંતળાઈ જાય એટલે સરસ મજાની સુગંધ આવી જશે। ત્યારબાદ જે આપણે બનાવ્યું છે ને જે ચણાનું ખીરું એ અંદર એડ કરવાનું છે। આ રીતે આ એડ કરો ને ત્યારે ગેસ ધીમો કરી દેવાનો। એ વાતનું ખાસ ધ્યાન રાખે, કારણ કે ચણાનો લોટ છે ને પાણી જલ્દી છૂટું પાડી દે છે, એટલે ફટાફટ પછી ગઠ્ઠા થઈ જાય કે એવું થાય ને। આને સતત હલાવતા રહેવાનો છે, જેમ કે કઢી હલાવતા હોય એવું લાગશે અને પછી ધીમે ધીમે કરી અને એ ઘટ્ટ બનતું જશે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું, આટલું તમને સારી રેસીપીઝ આપું છું તોય મને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, કોમેન્ટ નથી કરતું અને શેર નથી કરતું। પ્લીઝ મારા માટે આટલું કરો અને તમને મારા વિડીયો કેવા લાગે છે, ક્યાંથી જુઓ છો એ તો ચોક્કસથી મને જણાવો તો મને મોટિવેશન રહે। આ રીતે આપણે હલાવતા જવાનું છે। જુઓ તમે ધીમે ધીમે ઘટ્ટ થતું જાય છે અને પછી ઘટ્ટ થઈ જાય થોડી વાર માટે, એટલે જુઓ આજુબાજુ જેમ કે શીરામાં તેલ નીકળી જાય છે ને, ઘી નીકળે એ રીતે સરસ મજાનું તેલ નીકળે છે। જુઓ એટલે સમજવાનું કે આ થઈ ગયું છે અને ગેસ બંધ કર્યા પછી 5 મિનિટ ઢાંકવાનું છે। અને જો તમને કોથમીર સારી લાગતી હોય તો ઉપર નાખજો, મેં અહીંયા સ્કીપ કરી છે। અને નાના બાળકો અને સાંજે, અને હા એક વાતનું ધ્યાન રહે કે ગરમા ગરમ ભાખરી સાથે મસ્ત ઘીથી લગાવેલી ભાખરી સાથે આ ગરમા ગરમ પીરસવાનું, તો પેટ ભરીને ખવાશે અને ખરેખર સરસ રેસીપી બનશે ને તમને વારે વારે બનાવવાનું મન થશે। તમે જુઓ કે કેવી મસ્ત રેસીપી બની છે અને છોકરાઓ તો એમને એમ ચાટી જાય છે। તો ફરી મળશું આવતા વિડીયોમાં, બાય।